ઈ હરણાકશ કે છે કે મોત નો આવે. બ્રહ્માજી કે ઈ કેવી રીતે બને? જન્મે એને મરવાનું જ હોય. ઈ કે તો ના પાડો કે મારું તપ ખોટું છે, તમે વચન નથી આપ્યું. બ્રહ્માજી કે ઈ વાત તારી સાચી. તો બ્રહ્માજી કે તથાસ્તુ, હાલ ને. ઈ કે એમ નો હાલે, લખી દો, માણા ચારે ફરી જાય, કઈ નક્કી નહીં. હરણાકશ ને બ્રહ્માજી કહે છે કે મારે નથી લખવું, તું લખ અને હું સહી કરી દઈશ. પછી લખ્યું બધું. આપણે જાણીએ છીએ બધા કે લોટે નહીં, લાકડે નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, રાતે નહીં, દિયર, બધું લખ્યું. એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે કે આમાં કરો સહી. અને બ્રહ્માજી આમ વાંચીને કીધું, હરણાકશ આમાં હજી જોવું હોય જોઈ જો, કઈ રહી નથી જાતું ને? ઈ કે ના, કઈ ને હજી કહું છું. ઈ કે રહી જાતું હોય તો હજી જોઈ લે. કારણ કે બ્રહ્માજીને ખબર હતી કે બેટા મારે લખવું એટલું લખ બાકી ઉપાડી લેવો છે, વાત બાકી છે. ઈ કે કાંઈ નથી રહેતું, કાંઈ વાંધો નહીં. હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા મારી છે, ઓલાને મળ્યા તો પછી ઠેકડા જેટલા માર્યા છે.